જય માતાજી શિવ શિવ। આજે પહેલો નોરતો છે નવરાત્રીનો અને પહેલા નોરતાના દિવસે કેશોદ આવડમાની આજે જાતર છે ત્યાં હું પધારેલ છું। કેશોદ ગામ તાલુકો ખંભાળિયો જિલ્લો દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ ગામ આવેલું છે। અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષોથી અહીંયા જે આવડમાની જાતર યોજવામાં આવે છે। અહીંયા માતાજીને મીઠા નિવેદ જુવાર ચડાવવામાં આવે છે અને અહીંયાના ગોઠી હોય, હું પણ અહીંયા આવડમાનો ગોઠી છું એટલે અમારે આવા જે ગામો ગામથી જેટલા બધા જે કેશોદ ગામ છે ને ઓરસ ચોરસ લગભગ ઘણા ગામડાઓ છે, ત્યાં બધા માતાજીના ગોઠી હોય અને બધા અહીંયા નિવેદ કરવા માટે અને એક દિવસ જાતર અહીંયા કરવા માટે અને બધા જાતર પાડતા હોય ને આવે। આ જાતરની અંદર વિશેષતાઓ ઘણી બધી છે। આની અંદર ચારણી અમારે પરંપરાગત ચારણી છાપકી રમત પણ રાખેલ હોય, પછી અમારી બહેનોનો જે રાસ હોય રમત હોય એ પણ રાખેલ હોય। પછી આની અંદર ઘણું એવું છે કે આ એક ઘણી બધી અહીંયા જે ફેરિયાઓ હોય વસ્તુ વેચવા આવતા હોય એ પણ તમને બતાવીશ। પછી જે અહીંયા તડકો પડતો હોય તો મંડપની સુવિધા પણ છે। અહીંયા જે શ્રદ્ધાળુ ભક્તો આવે, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો આવડમાના અહીંયા ઉમટે છે। પહેલાં નોરતાનો જાતર હોય ત્યારે અહીંયા બધા પ્રસાદી લઈ અને જાય છે। બપોરે લગભગ 11:30 વાગ્યા આસપાસ પ્રસાદીનું ચાલુ થતું હોય અને 2-3 વાગ્યા સુધી આ બધું ચાલે અને જાતર છે એ પણ 3 વાગે જાતર પછી ભૂવા દાણા છાંટી અને જાતર સમાપ્ત કરતા હોય છે, એટલે 3 વાગ્યા સુધી આ બધું જાતર અને જમણવારનું બધું હાલતું હોય। અહીંયા ઘણી બધી સરસ સગવડો આવેલી છે। અહીંયા જે ગણીએ તો આપણે ગઢવી સમાજ બહોળી સંખ્યામાં હોય, પછી આહિર સમાજ હોય અને બ્રાહ્મણ સમાજ અને 18 વરણ અહીંયા માતાજીની આવડમાને માનતા તમામ જ્ઞાતિઓ અહીંયા આવડમાની જાતરમાં પધારે છે અને ખૂબ ભાવથી સાથે મળી હળીમળી અને જાતરને નિહાળે છે। જાતરના દાણા છટાઈ ગયા પછી જાતર પૂરી થઈ ગયા પછી એક ઘોડાનું પણ સરસ મજાનું તાલુકા જિલ્લા લેવલથી ઘોડા અહીંયા આવે છે દોડાવવા માટે। જામ ખંભાળિયાથી 15 કિલોમીટર દૂર આવેલું હોય કેશોદ ગામ પોરબંદર રોડ ઉપર આવેલું છે। ત્યાં સુંદર એક હાઈવે ઉપર આવડમાનું મંદિર આવેલું છે। ખૂબ બાગ બગીચાઓ લીલાછમ જેવા છે અને રોશનીથી ઝળહળતું નવલા નોરતાની અંદર ખૂબ સારા અહીંયા દર્શન અને આવો ત્યારે મા આવડના દર્શન માટે આવજો। ચાલો તમને આવડ માતાજીની જાતરના દર્શન કરાવું। જય આવડમાં। પહેલો નોરતો છે અને કેશોદ આવડમાની જાતર છે તો અમે અને ભાઈ કવિરાજ નાગરાજભાઈ અહીંયા હાજર છે તો માતાજીની આવડમાની થોડી જે આવશે સ્તુતિ બોલશે। ખંભાળિયાથી પોરબંદર જતો હાઈવેના દ્રશ્યો છે। આની પરથી ખંભાળિયા છે અને પછી આ બાજુ જવાય એ પોરબંદરનો રસ્તો છે, ત્યાં આવડમાનું મંદિર આવેલું છે કેશોદ કેરમરાવાળી આવડમાનું। ચાલો તમને અંદર દર્શન કરાવું આવડમાનું।
મિત્રો આવડેના દેશની માલિકી આવા કાર્યક્રમ થતા હોય તો એક આનંદની વાત કહેવાય. એટલે મિત્રો વિનંતી કે એમનું વિતરણ શરૂ કરે અને આરવભાઈ ગેલુભાઈ રૂડાચનો 6 અહીંયા કવર મળ્યા છે મને. પહેલો નંબર 2500 વાળો, બીજો નંબર 1500, ત્રીજો નંબર 1100 સ્ત્રી હોય તો કલ્પેશભાઈ ને વિનંતી ટોપી અને અહીંયા સ્ટેજ ખાલી કરો. પેલા લખનભાઈ આ બધા ખાલી કરો વાળો. અને જય માતાજી દર્શક મિત્રો, જો આ મારો વિડીયો તમને
સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો, જેનાથી તમને આવા નવા મારા નવા વિડીયા મળતા રહે. જય માતાજી, જય આવડમાં.